સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાઓને ભાજપમાં જોડવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે। ત્યારે અઠવા લાઇન્સ ખાતે આવેલી એમટીબી કોલેજમાં શહેર ભાજપ યુવા પ્રમુખની આગેવાનીમાં યુવાઓને ભાજપમાં જોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં જોઈન BJYM અને જોઈન નમો કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરમાં યુવા ભાજપ દ્વારા શહેરના અઠવા લાઇન્સ ખાતે આવેલ એમટીબી કોલેજ ખાતે યુવાઓને ભાજપમાં જોડાવવા એક કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમને ભારે સફળતા મળી હતી। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના આજના અમારા યુવા મોરચાના એકમે જોઈન BJYM જોઈન નમો કાર્યક્રમ અંતર્ગત જે સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે, તે અંતર્ગત અહીં આજે એમટીબી કોલેજના પાસે આ યુવાનોને BJYM એટલે કે ભારતીય જનતા યુવા મોરચામાં જોડવા માટેનો એક કાર્યક્રમ કર્યો છે। ખૂબ બધા યુવાનો અને યુવતીઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે, ભાજપમાં જોડાઈ રહ્યા છે, યુવા મોરચામાં જોડાઈ રહ્યા છે। જ્યારે અમારા યુવા મોરચાના માનનીય અધ્યક્ષ શ્રી કરશનભાઈ ગોંડલિયા ને એમની સમગ્ર ટીમને હું અભિનંદન આપવા માટે આવ્યો છું, એમને શાબાશી માટે આપવા માટે આવ્યો છું। તેઓ જે રીતે આ યુવાનોને જોડવાની કામગીરી કરી રહ્યા છે, મને લાગે છે કે અત્યાર સુધીમાં લગભગ 30 થી 32 હજાર જેટલા નવયુવાનો આ યુવા મોરચાની અંદર જોડાઈ ચૂક્યા છે। હું સમગ્ર ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।